Painted, painless learning. આમાં આવી જાય શારખાના. હાલો, નીચેના વ્યવહાર પરથી સુરેન્દ્રનગર શ્રી સાજન ટ્રેડર્સના ચોપડે વિવિધ પેટા નોંધ ખર્ચની રકમ સહિત તૈયાર કરો. કુલ વસેક 12%, જીએસટી 12% છે ભાઈ. પેટા નોંધ તૈયાર કરો. નીચેના વ્યવહારની રકમ વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેક ઉમેરીને પેટા નોંધ તૈયાર કરો. ઓકે, જીએસટી કરવાનું છે ભાઈ. ચાલો કરી નાખીએ. 20,000 નો માલ વિરમગામ સ્ટોર્સ પાસેથી ખાલી શું કરવાનું છે? ખરીદ નોંધ બધું કરવાનું છે. વાંચી લઈએ હાલો. ખરીદ્યો છે, વેચ્યો છે, પછી આવું કર્યો. ખરીદેલ બધો જ માલ મૂળ કિંમતે 20% નો વેચ્યો છે. માલ પરત 50% કર્યો. એટલે આમાં બધું કરવું પડશે એમ ને. હાલો ભાઈ, 4 ખાના દોરવા પડશે. ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરત. કેટલી જગ્યા છે આમાં થઈ જાય કે પછી મારે પેજ ફેરવવા પડશે? પેજ ફેરવવા પડશે. કેટલી એન્ટ્રી છે? ચાલો કરીએ તો ખરા. 4 5 લાઈન કરો. ચાલો. તારીખ, વિગત નહીં હોય. શું આવશે ભાઈ? પેલા વેપારીનું નામ, હું નાનું લખું પછી મોટું થઈ જશે. વેપારીનું નામ, પછી આવશે શું આવશે? આવક, ભરતિયા નંબર, પછી આવશે ખાપા, પાપાની હો, પછી આવશે આઈજીએસટી, પછી આવશે એસજીએસટી, પછી આવશે સીજીએસટી, એને સીજીએસટી, પછી આવશે રકમ. બરાબર ને? આ થઈ ગઈ આપણી ખરીદ નોંધ. હવે કોપી પેસ્ટ કરીને કરી નાખું. કોપી ડુપ્લિકેટ આરોર કરી નાખું. આ આપણી થઈ ગઈ વેચાણ નોંધ. આ 2 માઇન આવ્યું. એના પછી આપણે કરી નાખીએ ઓલી ખરીદ અને ખરીદ પરત હતું. હવે આપણે કરી નાખીએ વેચાણ નોંધ અને વેચાણ પરત. ડુપ્લિકેટ. વેચાણ નોંધ ની અંદર વેપારીના નામની બદલે શું આવશે ભાઈ? ગ્રાહકનું નામ. અને અહીંયા આવક ભરતિયા નંબરની જગ્યાએ આવશે જાવક ભરતિયા નંબર. અને અહીંયા આવશે ખાપા. અહીંયા આવશે જમા ચિઠ્ઠી. બરાબર ને? અને ખાપા. હાલો, હવે પાછું મોટું કરી નાખું. 90%. અહીંયા તે આવશે વેપારી નામ, પણ અહીંયા આવશે ઉધાર ચિઠ્ઠી નંબર. અહીંયા છે ખાપા. આ સીજીએસટી, આઈજીએસટી ને એસજીએસટી બધામાં આવશે. દોરાઈ ગયા ખાના? દોરવા જ મોડો હારો હાર. ખરીદ નોંધ, આ છે ખરીદ નોંધ. થોડી કેઠી કરી નાખો. અને આ જે વાહાડા લાંબા છે ને વાહાડા નાના કરી નાખો, એટલે નીચે આવી જાય થોડુંક. આ છે ખરીદ નોંધ અને વેચાણ નોંધ. એ ખરીદ પરત નોંધ. હાલો, દોરાઈ ગયું. દાખલો શરૂ કરીએ ભાઈ. લાઈવ વાળાને બધાને દોરાઈ ગયું દીકરાઓ? દોરાઈ ગયું દીકરાઓ? દાખલો કરાવું? જવાબ આપો બકુડાવ. હા, ઓકે, ચલો ફરીથી વાંચીએ. 13મો દાખલો. નીચેના વ્યવહાર પરથી સુરેન્દ્રનગરના શ્રી સાજન ટ્રેડર્સના ચોપડે વિવિધ પેટા નોંધ ખર્ચની રકમ સહિત તૈયાર કરો. કુલ 12% વસેકના દર આધારે પેટા નોંધ તૈયાર કરો. નીચેના વ્યવહારની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને પેટા નોંધ તૈયાર કરો. આપણે લખી નાખ્યું. પહેલી એન્ટ્રી ઓગસ્ટ છે. ઓગસ્ટ એટલે 8મો મહિનો થાય ને?
હાલો 1 ઓગસ્ટ 20,000 નો માલ વિરમગામ સ્ટોર્સ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. રેલવે નૂર એટલે રેલવે નૂર હતું. હાલો હા 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 અહીંયા રેલવે નૂર પછી બીજું કઈ છે રેલવે નૂર ની આરવાર મજૂરી મજૂરી કઈ મજૂરી છે? હા મજૂરી છે ને રેલવે નૂર છે બે ઉમેરવાના. જેને ભાઈ કદાચ આમ લખાઈ ગયું હોય એ પાછળ લખી નાખે મેં તો જગ્યા રાખી છે. હાલો રેલવે નૂર અને મજૂરી એ ઉમેરી દો. હે બેન હું કેસ રેલવે નૂર તો ફરીથી દોર નાખ જગ્યા ન હોય તો. મજૂરી એ માલની ચોખ્ખી કિંમત હજી બાકી જો. હા માલની ચોખ્ખી કિંમત હાય હાય હાલો રેલવે નૂર મેન વસ્તુ તો રહી ગઈ ભાઈ. અને અહીંયા આવશે મજૂરી. ભાઈ આ ત્રણ વસ્તુ કરવાની છે. હાલો નાખો પાછું બીજું તો હું ગા ભાકાઈ થાય તો દાખલા. વાહ વાહ તે તો બહુ સારું કામ કરી નાખ્યું ભાઈ. હું વાત છે તારી થોડી વાત થાય. હા બધા બીજા કાંટા છે. હવે તને તો બધી ખબર જ હોય ને. હાલો ભાઈ માલની ચોખ્ખી કિંમત આવશે ને દોરવા મળો પાછા બીજું તો હું માલની ચોખ્ખી કિંમત પાછું આપણે શરૂઆત કરશું. આ કેમ આડા આડા લીટ આવે છે કે મને આડું દેખાય છે? આડા લીટ આવે છે ને. હાલો માલની ચોખ્ખી કિંમત પછી શું આવશે? હા જો રેલવે નું બોલો વિચારવું પડે છે. અને મજૂરી કેમ પણ મજા આવે ને દાખલા કરવા. એટલે આ દાખલો એક્ઝામમાં ન પૂછાય. પણ તમને ન કરાવું તો લાઈવ વાળા લોહી પીવે એટલે. લાઈવ વાળા લોહી ન પીતો હોય તો આ દાખલો ન કરાવો. આ રેકોર્ડિંગ શરૂ છે લાઈવ ભણે જ છે. સાચું કહેજો લાઈવમાં કેટલા લોકોના દાખલા નથી કરાવ્યા જીએસટી વાળા કોમેન્ટમાં લખો તો કેટલા લોકોને નથી કરાવ્યા. રેલવે નૂર એ પેલા હજી આવશે માલની ચોખ્ખી કિંમત. હજી જગ્યા કરવી પડશે બાપ આમાં તો. પછી આવશે રેલવે નૂર. હા 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 એના પસવાડે આવશે મજૂરી. હે ને હા તારીખ આમ લઈ લો એટલે જગ્યા થાય બાપ. હી જો તારીખ ને કઈ લેવા દેવા એ કે હું ન આવું મારા બાપા ના પાડે. ગ્રાહક નું નામ હાલો મજૂરી અય જાનિયા તારા બાપ ને બાવા લઈ જાય એવું ન કેવાય. હાલો થઈ ગયું. અમારે છે કે નહીં સાહેબ હતા હોય ખાના દોરવા ન પડે ને અમને જે ભણાવતા ને સાહેબ એવું કેતા છોકરા હું દાખલા બોલું છું તમે ખાના દોરો અને જેમ કહો એમ એન્ટ્રી કરતા જાઓ. અમારા સાહેબ આવું કરતા જ નહીં. અમારે ખાના દોરી નાખવાના પછી સાહેબ રકમ બોલતા જાય અને અમારે દાખલા ગણતા જવાના. આવું આવું કઈ ન કરાવે. પછી એમને શું બાનું આપે ખબર કે આ દીકરા બોર્ડ નાનું પડે એટલે હું લખું ને તો બોર્ડ બરાબર થાય નહીં એટલે તમે તમારી બુકમાં કરો ને તો દાખલો બરાબર થાય. આવું અમને કહેતા. સાહેબ નું નામ ન કહેવાય કારણ કે હજી ભણાવે જ છે. ન કહેવાય. સમજી ગયા ને. હાલો હાલો સમજાય તો ઠીક બાકી કઈ નઈ. હું સમજાવું એટલે એ હાલ થોડુંક ઉપર આવી જાય તો અમારે બહુ ઉપર નીચે કરવું નહીં.
હા એ ભાઈ થઈ ગયો ભાઈ, માઇન માઇન પત્યું બાપ. બચકા બેહી જાય ભાઈ. હાલો હાલો, કેમ હમાડું? હું અડધી અડધી સ્કેલ નું દોરવાનું, આ હમાડવાનું છો બાપ. હાલો હવે ફરીથી નવી ઘડીનો નવો પાછો હું ત્રીજી વાર દાખલો વાંચીશ. બોલો 13મો દાખલો. નીચેના વ્યવહાર પરથી સુરેન્દ્રનગરના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શ્રી સાજન ટ્રેડર્સના ચોપડે વિવિધ પેટા નોંધ ખર્ચની રકમ સહિત તૈયાર કરો. જો ભાઈ ખર્ચની રકમ સહિત એટલે તમારે મજૂરી, રેલવે નોર આ ભૂલવાનું નહીં. પાછું જીએસટી હોય એટલે તો આઈજીએસટી, સીજીએસટી ને એસજીએસટી, એમાં માલની ચોખ્ખી કિંમત ભૂલાઈ ન જાય. તો કાંઈ નહીં, આપણે પેટા નોંધ તૈયાર કરવાની. પેટા નોંધ એટલે 4/4 ખરીદ, ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરત. હવે ઓગસ્ટ મહિનાની 1લી તારીખ છે. 20,000 નો માલ વિરમગામ સ્ટોર્સ પાસેથી 10,000 ના વેપારી વટાવે ખરીદ્યો. હાલો ભાઈ, 20,000 નો માલ 10% એટલે 3,000 રૂપિયા. કેટલા હજાર થાય? 2,000 થાય. કેટલા થાય? અને માઇનસ કરો એટલે કેટલા વધે? 18,000. તો 1 ઓગસ્ટ એટલે આપણે લખીએ છીએ 1/8/19 વિરમગામ સ્ટોર્સ ખાતે, વિરમગામ સ્ટોર્સ ખાતે હે ને 18,000 રૂપિયા માલની ચોખ્ખી કિંમત છે. હા કે ના? હાલો આગળ. હવે બીજું પીળું પીળું કરીએ બધું. એના પછી આપણને હું કીધું ભાઈ, મજૂરીના કેટલા? 600, રેલવે નૂરના 900 અને બિલ નંબર ભરતિયા નંબર 231. હાલો ભાઈ, ભરતિયા 231. મજૂરીના કેટલા કીધા? 600 ને? રેલવે નૂરના 900. એકવાર ચેક કરો બાપલિયાઓ. ભરતિયા નંબર 171. ઓકે, અને આ 900 600 બરાબર ને? રેલવે નૂરના 900 અને મજૂરીના 600. આમ આગળ પાછળ નથી થઈ ગયું ને? જોવો બરાબર છે ને? દોબાવશો. મજૂરીના કેટલા? 600 છે. મજૂરીમાં 600. હા, અને રેલવે નૂર 900. આમાં તો 600 લખ્યા છે. હા ઉપર કા? હા, રેલવે નૂરના કેટલા? 1000. સારું થયું કીધું. જો મજૂરી છે જ નહીં, 171. સારું થયું બાપ, બીજાનું ચોડાઈ દીધું. જો હાલો, રેલવે નૂરના કેટલા? 1000. મજૂરી નથી. હવે વિરમગામ ક્યાં આવ્યું? ગુજરાતમાં આવ્યું કે ગુજરાતની બહાર આવ્યું? ગુજરાતમાં. તો હવે 18,000 માં 1,000 નાખો એટલે કેટલા થાય? 19,000. તો હવે 12% કીધું એટલે 6% સીજીએસટી, 6% એસજીએસટી કરો. કેટલા થાય? 19,000 ના 6%. કેટલા? 1140. હાલો હવે બધાને ટોટલ કરી નાખો. અહીંયા 1140. હાલો 19,000 માં 1140 પ્લસ 1140 કરો. કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. મજા આવી ભાઈ? 21,280 કહી છે. આવે છે 21,280? શાબાશ. હાલો ડન. 21,280. હાય હાય. આગળ ભગો થઈ જતો. 5મી ઓગસ્ટ 30,000 નો માલ વારાણસી હાલો યુપી ની અંદર આવેલું ટૂંકમાં બરાબર. મનીષા પાસેથી ખરીદેલ 30,000 નો માલ આપણે ખરીદ્યો તો વેપારી વટાવ કઈ કીધું નથી. રેલવે ના કેટલા છે? 1200. મજૂરીના કેટલા? 400. ભરતિયા નંબર કેટલો? 204. ચાલો કરીએ. વારાણસી કેટલી ઓગસ્ટ હતી? 8 હતી ને? વારાણસી સ્ટોર્સ ખાતે 5 ઓગસ્ટ હતી ભાઈ. 5/8/19. 30,000 નો માલ હતો. કેટલાનો હતો? ચોપડી નથી ભાઈ બંધ, નથી લાવ્યો ચોપડી તો કેમ? મારા બાપો ખોલશે તો કે આમને કેમ ખબર પડશે? જો તો કરે. હું થોડું ઉપર હેઠે વારાઘડીએ કરીશ ભાઈ. ચોપડી કઈ અગરબત્તી કરવા હાટું લાવ્યા છો? હાલો કેટલાનો માલ છે? 30,000 નો. રેલવે નૂર 1200 અને મજૂરી 400. હાલો 30,000 નો માલની ચોખ્ખી કિંમત. રેલવે નૂર કેટલા છે? 1200. મજૂરી કેટલી? 400. બિલ નંબર કેટલું? 140.
204 156 વાળી. હાલો ત્રણેયનો સરવાળો કરો. 30,000 વત્તા 1200 વત્તા 400 એટલે કેટલા થાય? 31,600 થયા. હવે હું ના 30,000 માં 1200 ને 400 નાખ તો 31,400 નો થાય ડોબી? એટલે એ બેન આવું ન હોય. હવે તું યાર 11મા ધોરણમાં આવી મોઢે સરવાળો નથી કરવાનો, કેલ્ક્યુલેટરમાં દબાવવાનું તોય લોચા પડે એલી. હાલો 31,600 અને આપણે આ છે યુપીમાં. યુપીમાં એટલે આઈજીએસટી ગણવાનું. કેટલા ટકા? 12%. કરો કેટલા થાય? હે 37,902. આ બેને બહુ કર્યો. તું બેન છે ને દેવિકા, તું ભણવાનું હરખું કર. હાલો કેટલો ટોટલ થાય છે આ બધાનો? તારે બોલવાનું જ નહીં. 35,392. તાર મનમાં રાખવું, બોલવું નહીં. હાલો એના પછી 11મી એન્ટ્રી. 15,000 નો માલ હતું. કોર્પોરેશન હતું જ છે. જો તો કઈક દત્તુ છે. ઠીક, મેં હતું કેમ આવ્યું? 15,000 નો માલ દત્તુ કોર્પોરેશન ને 10% વેપારી વટાવે વેચ્યો. મજૂરીના 600, રેલવે નૂરના કેટલા? 900, ભરતિયા નંબર કેટલા? 231. હવે આ દત્તુ આવ્યું ક્યાં? કઈ લખ્યું નહીં તો ગુજરાત સમજવાનું. હું સમજવાનું? હાલો કેટલાનો માલ હતો? 15,000. 10% વેપારી વટાવ કરો, માઇનસ કરો એટલે 13,500. હાલો 11મી એન્ટ્રી. 11/8. દત્તુ ને ભાઈ, દત્તુ કોર્પોરેશન ખાતે ભરતિયા નંબર છે કઈ ભાઈ? કેટલો? 231. 15,000 રૂપિયાનો માલ હતો ને દીકરાઓ? કેટલાનો હતો માલ? એના કેટલા ટકા? 10%. એટલે 13,500 માલની ચોખ્ખી કિંમત. રેલવે નૂર કે કઈ છે ભાઈ? કેટલું રેલવે નૂર? 900. મજૂરી 600. હાલો સરવાળો કરવાનો. 915 એટલે 15,000 થઈ ગયા. હવે કઈ ચોખવટ નથી કરી એટલે ગુજરાત ગણવાનું. 15,000 ના 6%. 15 6 90. 900 900. સીજીએસટી ને એસજીએસટી અને બે નો ટોટલ કરો એટલે 1,815 ને 16,800 આવે છે ટોટલ. હાલો ડન. ઓકે, તો ભૂલ પડી? ન પડી, કારણ કે દેવિકા નથી બોલી. 16મી એન્ટ્રી. મનીષા પાસેથી ખરીદેલ બધો જ માલ. મનીષા ગલી ક્યારે ખરીદ્યો હતો? હમણાં. આ જો અહીંયા વારાણસી યુપી વાળી ગોતવું પડશે હો ભાઈ. હમણાં જ ખરીદ્યો હતો. બધો જ માલ મૂળ કિંમત ઉપર કેટલા ટકાનો પહોંચડાવ્યો? 20% નફો ચડાવીને મુંબઈ મહારાષ્ટ્ર આલિયાને વેચ્યો. આલિયા ભટ્ટને વેચી દીધો આપણે. હે રેલવે નૂરના કેટલા? 1200. મજૂરીના કેટલા? 300. શાકની મુદ્દત કેટલી? 1 માસ. ભરતિયા નંબર. હવે મારે પેજ ફેરવવાનું છે. હું પેજ આમ આગળ પાછળ નહીં કરું, યાદ રાખજો. મૂળ કિંમત ઉપર કેટલા ટકા? 20%. તો હવે મનીષા કઈ ગઈ? મનીષાને વેચ્યો હતો ને? હા, જો આ વારાણસી નહોતું લખવાનું, અહીંયા હું લખવાનું હતું? મનીષા લખવાનું હતું. વારાણસી અહીંયા લખવું પડશે મનીષા ખાતે. મનીષા. હાલો 30,000 નો 20% નફો ચડાવો. 30,000 ઉપર 30,000 ગુણ્યા 20% કરો એટલે 3 દૂન 6. 6,000 આવ્યા. એ પ્લસ કરવાનો નફો એટલે 30,000 માં 6,000 નાખો એટલે 36,000 રૂપિયાનો વેચો. કેટલા હજાર રૂપિયાનો વેચો? કોને વેચ્યો? મહારાષ્ટ્રમાં આલિયા ને વેચ્યો. કોને વેચ્યો? આલિયા ને. હે ને? ટંટણા. કેટલામી એન્ટ્રી છે ભાઈ? 18મી નહીં. હા 16મી એન્ટ્રી છે દીકરા. 18મી એન્ટ્રી તો બીજી છે. હાલો ભાઈ, તો આપણે અહીંયા લખી નાખીએ વેચાણમાં. 16મી છે ને? 16/8. કોને વેચ્યો? આલિયા ખાતે. હે ને? કેટલાનો માલ વેચી દીધો? 36,000 નો. બોલો રેલવે નૂરના કેટલા છે? 1200. મજૂરીના કેટલા? 300. ઓકે, તો 12 ને 3 1500 ઈ થયા. 36,000 માં 1500 ના 37,500. મહારાષ્ટ્રમાં આવ્યું એટલે 12% ગણવાના. ગણો 12%. કેટલા? 4500. ઓય બાપા. સીજીએસટી એસજીએસટી ડેશ બોલો. કરો સરવાળો. ટોટલ કરો ભાઈ. ટોટલ કરો બાપલિયાઓ. હાલો દાખલો પૂરો કરવાનો છે બાપા. થોડું લેટ થાય. 42,000. હાલો એના પછી ફટાફટ કરીએ. આલિયાને 50% માલ પરત કર્યો અને વસેક રેલવે નું મજૂરીના પ્રમાણસર
મજરે આપી એટલે બધાને 50% ગણવાના. આ ભરતિયા નંબર હમણાં લખી નાખશું 232 અને જમા ચિઠ્ઠી નંબર કેટલું 15 અને આ માલ તરત જ આપણે મનીષાને પરત કર્યો. રેલવેનું મજૂરીના પ્રમાણસર રકમ મજૂર મળી. ઉધાર ચિઠ્ઠી નંબર 30. આની 2 એન્ટ્રી થાય. પહેલા આપણે વેચાણ પરત કરશું એટલે આલિયામાં વિયા જાય 50% બધામાં લખી નાખો. હાલો ભાઈ 18/8 અહીંયા મેં 18/18 કીધું બોલો 18/8 આવે. હાલો આલિયા ખાતે બરાબર 36,000 ના અડધા કરવાના એટલે 18,000 રૂપિયા 50%. આ 1200 ના અડધા 600, 300 ના અડધા 150, જીએસટી ના અડધા 2250. બધાને ટોટલ કરો એટલે ઓલા 42 ના અડધા થઈ જાય 21,000 થઈ જાય. ટોટલ જોવો તો ભાઈ 21,000 ડન. હવે આ માલ આપણે મનીષાને પાછો આપી દીધો. કોને આપણે પાછો આપી દીધો? તો મનીષાને બધું અડધું અડધું પાછું એને તો અહીંયા લખવાનું મનીષા ખાતે સેમ એન્ટ્રી 18/8 18/8 મનીષા ખાતે મનીષા ખાતે બરાબર. તો મનીષા આગળ કેટલો 30,000 એના અડધા કરો એટલે કેટલા 15,000. રેલવેનું ના 1200 ને બદલે કેટલા 600, 400 ની બદલે કેટલા 200 અને આ 3792 અડધા કરો ભાઈ 1896 અને બધાનો ટોટલ કરો અથવા ના અડધા કરો. ત્યાં ત્રણેયનું ટોટલ કરી નાખો 15,600 ને 200 800 15,800 ને એમાં 1896 નાખો કેટલા 17,000. ઓકે પાકું ને 17,696. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો એના પછી ભાઈ એન્ટ્રી 20મી એન્ટ્રી. આ ઉધાર ચિઠ્ઠી નંબર નહીં તો લખતા ભૂલાઈ ગયું ભાઈ. આને કેટલી હતી? જમા ચિઠ્ઠી નંબર 15 ને આ કેટલી હતી 30. અહીંયા 30 લખીએ, અહીંયા લખી નાખીએ આપણે ચિઠ્ઠી નંબર 15. આનું કઈક લંબા જાવક ભરતિયા નંબર કેટલું હતું 232. ઓકે આ બધું લખવાનું હોય ને કે આપણા માર્ક કાપી નાખે ટીચર. હાલો ભાઈ 20મી એન્ટ્રી 30,000 રૂપિયાનો માલ શ્રેષ્ઠા કોર્પોરેશનને વેચ્યો. મજૂરીના 250, રેવન્યુના 600 અને ભરતિયા નંબર 240. તો ભાઈ આની એન્ટ્રી થશે તો કે થશે ભાઈ. પણ ક્યાં રહી છે આ શ્રેષ્ઠા? કઈ કીધું નથી એટલે આપણે ગુજરાત ગણવાનું. હાલો ક્યારે ખરીદ્યો છે ભાઈ 20 તારીખે લખો 20/8/19. કોના આગળ લીધો? શ્રેષ્ઠા કોર્પોરેશન ખાતે. હે વેચ્યો છે? હા વેચ્યો છો ભાઈ, વેચાણ નોંધમાં થાય, ખરીદ્યો નથી ભાઈ. આગળ ભગો થાત 20/8 શ્રેષ્ઠા 20/8 શ્રેષ્ઠા કોર્પોરેશન ખાતે કેટલાનો માલ વેચ્યો છે ભાઈ આપણે 20,000. વેપારી વટાવ છે 30,000 નો માલ છે કે 20,000 નો છે? 30,000 અને વેપારી વટાવ કાઈ નહીં તો 30,000 એમ ના માલો. રેલવે નૂર ના કાઈ 600, મજૂરીના 250, પછી આ જાવક ભરતિયા નંબર 240. હાલો તો ઈ તો ક્યાંની છે કઈ કીધું નથી એટલે ગુજરાત સમજવાનું. ત્રણેયનો ટોટલ કરો એટલે 30,850 એના 6% કરો. એના 6% કોમેન્ટમાં જવાબ 1851. હાલો બેનો બધાને ટોટલ કરી નાખો. હેરો બોલવાનું નથી હો, તારે કરવાનું તો છે. હા ભાઈ હું આવ્યો જોવા? કોમેન્ટ કરો બાપલિયા, હું જવાબ આવ્યો? બાપલિયા આવ કોમેન્ટ. સર 11મું 29,400 નહીં 93,352 એવું છે. 11મું વેચાણમાં આવે હે 34,552. 11મું વેચાણમાં આવે. જો તો 11મી એન્ટ્રીમાં કઈ ભૂલ કરીશ મેં ભાઈ? 11મી એન્ટ્રીમાં કઈ ભૂલ કરીશ મેં? દત્તુને વેચ્યો છે કે ખરીદ્યો છે? જો તો દત્તુને
એટલે આ એ દત્તુ ને શું કર્યો છે હાય હાય આ દત્તુ આમાં નહીં આવે જોવો તો ખરા મારા ભાઈ આ કોણ લાઈવ વાળા કેસ બોલો અહીંયા બેઠેલા નથી ખબર પડતી લાઈવ વાળા ને ખબર પડે છે દત્તુ ને કેટલાનો વેચ્યો હતો 11મી એન્ટ્રીમાં સારું તું કીધું ભાઈ થેન્ક યુ દીકરા કેટલાનો હતો 15,000 10% વેપારી વટાવ હાલો 11/8 દત્તુ ખાતે કેટલા મેં હવે એનું જો 15,000 નો માલ 10% વેપારી વટાવ એટલે 13,500 માલની ચોખ્ખી કિંમત રેલવે નૂરના કેટલા છે 900 મજૂરીના 600 અને પછી એનું સીજીએસટી એસજીએસટી શું આવશે દત્તુ ક્યાંનો છે લખ્યું છે 900 ક્યાંથી આવે અરે ભાઈ 13,500 વત્તા હા 15,000 15 ચાક 90 એટલે 900 બરાબર હાલો ટોટલ કરો કેટલો થાય 16,800 હાલો હવે એના પછી હવે કેટલામી એન્ટ્રી આવ્યા ભાઈ આપણે 25 ગાંધી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું એન્ટ્રી આવશે માલની એન્ટ્રી દત્તુ કોર્પોરેશન ને 50% માલ પરત કર્યો પાછો આવ્યો વેચાણ પરત થયું જો રેલવે નૂલ મજૂરી વસેક પ્રમાણસર રકમ મજરે આપી જમા ચિઠ્ઠી નંબર 16 હાલો ઠપકારીએ દત્તુ ખાતે હાલો ભાઈ કઈ તારીખ કઈ હતી દત્તુ કોર્પોરેશન ખાતે હે ને આ 13,500 ના 50% કરો 13 ના અડધા 6.5 ને 500 ના 250 એટલે કે 6750 હા કે ના હાલો 900 ના અડધા 450 600 ના અડધા 300 આ 900 ના અડધા 450 900 ના અડધા 450 અને 16,800 ના અડધા 8,400 જમા ચિઠ્ઠી નંબર કેટલું હતું 20 કે 16 હા બેટા હે તો તું ઈ લખી નાખ આપણે હાલો અહીંયા તારીખ કઈ છે 27/8 હાલો ડન એના પછી આગળ 28મી એન્ટ્રી રાજુ પાસેથી 10,000 નો માલ રોકડેથી ખરીદ્યો એન્ટ્રી થાય રોકડની નહીં થાય કનુ ને 15,000 નો માલ 15% વચાવે રોકડેથી વેચ્યો એટલે એની એન્ટ્રી હાલો ભાઈ દાખલો પૂરો હો ભાઈ થઈ ગયો ટાઈમે કરો ટોટલ હાલો ફટાફટ હાલો આ બેન ટોટલ કેટલો થાય 48,000 30 ને 18 આ 1200 ને 1000 એટલે 2200 આ 400 37 92 11 40 આ બેન ટોટલ હાલો ટોટલ કેટલું આવે છે દીકરાઓ હે ભાઈ 56,672 પાકું ને ઓકે હવે આનું તો એક એક જ છે એટલે આમાં કઈ આવશે નહીં અગો મુગો 15,000 એમનેમ 600 200 1896 અને 17,696 એના પછી હાલો આનો ટોટલ 30 ને 30 60 66 ને 36 30 એમ અને 13 કેટલું થાય છે ભાઈ 30 ને 30 60 ને 10 70 ને 9 79 હું તાણું કરે 79,500 એના પછી 600 300 900 આનું કરવાનું ને 1200 600 1800 ને કેટલા 2700 હાલો 6 3 9 9 ને 2 1150 થાય ને 4500 પછી અહીંયા 9 ને 1 10 હે 2751 અહીંયા 2751 હાલો અહીંયા ટોટલ કરો કેટલા 93,352 હાલો ટોટલ હા બેટા તો તારે કઈક ભૂલ પડે છે 18,000 પ્લસ 6,000 એટલે 24,750 થાય છે ને 6 4 10 1,050 450 2250 450 450 હાલો આનો ટોટલ 29,450
400. હાલો સમ પૂરો થઈ ગયો ભાઈ, વહીવટ પૂરો. ડન. હાલો જગો મગો થોડુંક જો આમાં બે જગ્યાએ આપણા ઓલા થતા રહી ગયા, ભગા થતા રહી ગયા. એક દત્તુમાં અને એક બીજામાં કેમાં થતા રહી ગયા? શ્રેષ્ઠામાં. બરાબર ને? એટલે આ બધી એન્ટ્રી ખાસ કરી લેવાની. હાલો વાંધો નહીં, દાખલો બાકી હોય લખી નાખો, પેલા આવડું આ એન્ટ્રી કરી નાખો. એટલે ધ્યાનથી કરો તો વાંધો નહીં આવે ને કે લોચા પડશે. સ્કૂલમાં નથી કરતા ને જીએસટી વાળા, પછી કદાચ ગવર્મેન્ટ સ્કૂલમાં પૂછાય કયો કેટલા લોકોને લખાઈ ગયું સર, વેરી ગુડ. કેટલા લોકોને જીએસટી વાળા નથી કરાવ્યા? જીએસટી વાળા નો કરાવ્યા એ કોમેન્ટમાં લખે. ગવર્મેન્ટ સ્કૂલની અંદર કરાવશે, પ્રાઇવેટ સ્કૂલમાં બધી જગ્યાએ ઓપ્શનમાં કઢાઈને છે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં પેપર ટીચરને કાઢવાનું હોય, એટલે ટીચરને જગો મગો મને નથી કરાવ્યા. ઓકે સર આઈએમપી આપો ને. આઈએમપી માટે હું વિડીયોના શોર્ટ્સ ઉતારી નાખીશ દીકરાઓ, ચિંતા ન કરો. એના તમને શોર્ટ્સ મળી જશે ને, લિંક નાખી દેશે ને. ડન. ચલો ગુડ બાય. દાખલો 13 14 નથી કરાવ્યા. કયો 13 14? 13 આના પછી છે, એ આપણે નથી કરવાનું. આ 13 તો આપણે આ કર્યો ભાઈ, આ 13 જ કરીએ છીએ. ઠીક, સ્કૂલમાં ના પડે નથી કરાય. ઓકે 14 આપણે નથી કરવાનું. આ ચેપ્ટર અહીંયા પૂરું. આવતા ચેપ્ટર, આવતા લેક્ચરની અંદર આના પછીનું ચેપ્ટર શરૂ કરશું. હાલો ગુડ બાય. આવતા ચેપ્ટરમાં નહીં, આવતા લેક્ચરમાં. મારા મગજના સ્ક્રૂ ઢીલા કરી નાખ્યા હો ભાઈ. Painted Painless Learning.